હાલ અત્યારે અમે અહીંયા નર્મદાજીના દર્શન માટે નીકળ્યા હતા. એમાં ખાસ અમે અહીંયા સાણોદમાં ચક્રપાણી ઘાટ ઉપર અમે જ્યારે દર્શન માટે આવ્યા નર્મદાજીના, માતાજીને પ્રેરણા થઈ કે મારે અહીંયા અનુષ્ઠાન કરવું છે. એટલે માતાજીએ આ જગ્યા પસંદ કરી અને નર્મદાજીએ આવકાર આપ્યો. એટલે આજે લગભગ 6થો દિવસ છે. માતાજી 45 દિવસ અન્ન પાણી લીધા વગર અહીંયા અનુષ્ઠાન માટે બેઠા છે. બસ જનહિત, કોઈ માતાજીનો ઉદ્દેશ એના પોતાના માટે નથી. એમ જન ઉદ્દેશ, જનનું બધાનું કલ્યાણ થાય એના માટેનો ઉદ્દેશ, બસ એ જ ઉદ્દેશ. આગામી દિવસોમાં 12 જ્યોતિર્લિંગના અહીંયા અનુષ્ઠાન 45 દિવસનું પૂરું થાય પછી બધા 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાનનું આયોજન છે માતાજીનું પોતાનું, જ્યાં જમીનમાં ખાડો કરશે અને 1 મહિનો ત્યાં ખાડામાં અનુષ્ઠાન કરશે. ત્યાં પણ આમ અન્ન પાણી લીધા વગર એમનેમ જ બેઠા હોય. એટલે એમ સમજો કે લગભગ 13.5-14 મહિનાનું આખું માતાજીનું અનુષ્ઠાન અહીંયાથી ચાલુ થયું છે નર્મદાથી. ખાસ કરીને મારી તો વિનંતી છે બધાની, સાણોદવાસી તો બધા લગભગ આવે જ છે રોજે દર્શન કરવા, પણ બહારના ભાવિક ભક્તોએ લાભ લે એવી મારી વિનંતી છે.